સુરતમાં ભાજપ નેતાઓની અંદરોઅંદર લડાઈ, જમીન વિવાદને લઈને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ડેપ્યુટી મેયરના પુત્ર અને સણિયા ગામના સરપંચ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે। ડિંડોલી પાસે આવેલ સણિયા ગામની જગ્યાને લઈને બોલાચાલી થઈ। બુલડોઝર લઈને દબાણ દૂર કરવા માટે સરપંચ પહોંચ્યા હતા। દબાણ દૂર કરવા બાબતે ડેપ્યુટી મેયરના પુત્ર અને સરપંચ વચ્ચે બોલાચાલી થઈ છે। ડેપ્યુટી મેયરના પુત્ર અને સરપંચ વચ્ચે બોલાચાલીનો આ વિડીયો વાયરલ થયો। નેતાઓની લડાઈમાં સુરત પોલીસની શંકાસ્પદ ભૂમિકા ચર્ચામાં છે। ભાજપનો આંતરિક વિખવાદ સુરતના રાજકારણમાં નવો વળાંક લાવશે। શું થઈ ગયું ભાઈ? શું થઈ ગયું? अरे भाई यहाँ पे पहले नॉनवेज का होटल चलता था। हाँ बराबर, तब ये भाई को कोई प्रॉब्लम नहीं था। हाँ बराबर। अभी सरपंच साहेब हमने सरपंच साहेब पानो गल्लो एक पानो गल्लो चलावेलो तो चालू करेलो। हाँ भाई नो फोन आयो केम के તમારે પાનનો ગલ્લો બંધ કરી દો, આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો। પેલા નોનવેજની હોટેલ ચાલતી હતી ત્યારે ભાઈને કઈ પ્રોબ્લેમ નથી। પાનનો ગલ્લો બંધ કરવા માટે કીધું, પાનનો ગલ્લો બી બંધ કર્યો। બરાબર। હવે આ ભાઈને આ જગ્યા નડે છે, અહીંયાથી લઈને ત્યાં સુધી આખી જગ્યા સરકારી જગ્યામાં આવે છે। અમારી ગૌચરની જગ્યામાં ગૌચરની જગ્યા આ છે ભાઈ તમારી, આટલી જ નથી। ગૌચરની જગ્યા આટલી નથી જસપાલભાઈ। આ બાજુ એ લોકો સીધો પુરાણ કરી દીધો છે, માટીનો પુરાણ કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી દિવ્યેશ, જે રીતે ગૌચરની જમીનને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ, હાલ શું સ્થિતિ, કોઈ કાર્યવાહી? बिल्कुल जो प्रकार सोशल मीडिया में वीडियो वायरल थयो छे तेमां सणिया गामना सरपंच जसपालसिंह सोलंकी અને ડેપ્યુટી મેયર સિદ્ધાકર ચૌધરીના જે પુત્ર રાહુલ ચૌધરી છે તેની વચ્ચે બબાલ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ભાજપની જ અંદરો-અંદર આ પ્રકારની લડાઈ જોવા મળતા ક્યાંય ને ક્યાંય આંતરિક વિખવાદ જે છે તે સામે આવી રહ્યો છે। કારણ કે જે પ્રકારે બંને વચ્ચે જે જીભાજોડી ચાલી રહી છે તેમાં દુકાન મૂકવાની વાત સામે આવી રહી છે, ત્યારે આ જે પ્રકારે દબાણ દૂર કરવા પહોંચેલા જે સરપંચ છે તેની સામે આક્ષેપ થયા છે। તો સરપંચે પણ સામે આક્ષેપ કરીને કહ્યું છે કે આ તમામ જમીન છે તે ગૌચરની છે અને દબાણ દૂર કરવા માટે થઈને અહીંયા જમીન જે છે તે ખોદકામ કરવામાં આવશે। ત્યારે જે પ્રકારે હાલ આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને આંતરિક વિખવાદ જે છે તે સામે આવ્યો છે। ત્યારે હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટ કાર્યવાહી જોવા નથી મળી, તેને લઈને પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હાલ આ પ્રકારની જે ઘટના બની છે તે ચર્ચાનો વિષય બન્યો છે અને સમગ્ર મામલે હાલ જે આંતરિક વિખવાદ છે તે સામે આવ્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।